સરસ્વતી વિદ્યા મંદિર કોઈ મકાન નથી કે જેનો સમય આવ્યો અને સમારકામ થયા બાદ તેને ઇન્ટરનેશનલ એજ્યુકેશન હબ બનાવી શકાય. અને દરેક બ્લેકબોર્ડ પર મા શારદા સૌથી પહેલા લખાય છે. અને શું ખોટું છે વિદ્યાર્થીઓને પોતાની માતૃભાષામાં ભણાવવામાં? જે બાળક સૌથી પહેલા જે સાંભળે છે એ જે બોલે છે. મા, બા, દાદા, આ જ ઉદ્ગાર આપણા માના સૌએ કર્યા હશે. કોઈ બાળક સૌથી પહેલા થેન્ક યુ કે સોરી બોલતા થયું છે? કોઈ વિદ્યાર્થી થયોરમને પ્રમેય કહે તો શું એ ગણિતના સિદ્ધાંતને ખોટો સમજી રહ્યો છે એવું કહેશો? આર્યભટ્ટે ગણિતના સૌથી મોટા એવા આધારસમા શૂન્યની શોધ અંગ્રેજીમાં લખીને નહોતી કરી. હું મારા વિદ્યાર્થીઓને કર્ણના સ્થાને કર્ણ અને અર્જુનના સ્થાને અર્જુન જ સમજવા માંગુ છું અને એ રીતે જ બોલાવવા માંગુ છું. જ્ઞાનની કોઈ પરિભાષા નથી. જ્ઞાન એ પ્રકાશ છે અને તે માતૃભાષામાં વધારે સરળતાથી ઝળકી ઉઠે છે. બસ મારે આટલું જ કહેવું છે.